શિવરાત્રિ જેવી કોઈ રાત્રિ નથી. મોક્ષ આપનારી, પાપમાંથી મુક્ત કરનારી, મનોકામનાની પૂર્તિ કરનારી રાત્રિ એ મહાશિવરાત્રિ છે. આપણા ઘરની અંદર પણ મહાદેવનું પાર્થેશ્વર પૂજન કરીએ. આપણા ઘરની અંદર નાનકડું શિવલિંગ હોય તો તેની પૂજા કરી, મંદિરમાંથી બહાર લઈએ, પાત્રમાં રાખીએ, જલાભિષેક કરીએ, ભગવાનને સુંદર સુંદર પુષ્પ બેલો પત્ર અર્પણ કરીએ. એ કાંઈ ન થઈ શકે, દીપ પ્રજ્વલિત કરીએ. દીપ એ પણ મહાદેવનું સ્વરૂપ છે, જેને દીપલિંગ કહેવાય, જ્યોતિર્લિંગ કહેવાય, જ્વાલાલિંગ કહેવાય, અગ્નિલિંગ પણ કહેવાય છે. આપણું કોઈ પણ કાર્યક્રમ હોય દીપથી પ્રારંભ થાય છે. દીપ વગર કોઈ કાર્યક્રમ પ્રારંભ ન થાય. એ સાક્ષાત ભગવાન શિવ છે, એ કલ્યાણ કરનારું સ્વરૂપ છે. તેને દીપલિંગ, અગ્નિલિંગ, જ્યોતિર્લિંગ, જ્વાલાલિંગ એનું નામ છે. દીપ પ્રજ્વલિત પરમ બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મનું પ્રતીક. દીપ જ્યોતિર્જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિર નમોસ્તુતે, દીપ જ્યોતિર નમોસ્તુતે. ક્યારે કોઈ શિવલિંગ ન હોય, લિંગ સ્વરૂપ ન હોય, શિવાલિંગ, દીપ પ્રજ્વલ એ કલ્યાણ કરનારું. શુભમ કરોતિ કલ્યાણમ, કલ્યાણ કરનારું સ્વરૂપ છે. શુભમ કરોતિ કલ્યાણમ. ભગવાન મહાદેવને યાદ કરીને દીપને પ્રજ્વલિત કરીએ. અને આજ તો આપણે કેટલા ભાગશાળી. જો દીપ મહાદેવનું સ્વરૂપ હોય, દીપ જો લિંગ સ્વરૂપ હોય, દીપ જો જ્યોતિ સ્વરૂપ, સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ, દીપમાલાનું દર્શન જીવનમાં અજવાળું પાથરે છે. આપણું ને આપણા પરિવારનું કલ્યાણ કરે છે. શુભમ કરોતિ, શુભમ કરોતિ કલ્યાણમ. આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિર નમોસ્તુતે, દીપ જ્યોતિર નમોસ્તુતે. દીપને નમસ્કાર કરીએ, જ્યોતિને પ્રણામ કરીએ. રોજ ભગવાનના આપણા મંદિરમાં દીપ પ્રજ્વલિત કરવો. અને ક્યારેક બહાર જતા હોય, લાંબા પ્રવાસે જતા હોય, કોઈ વિશેષ કાર્યનો પ્રારંભ કરતા હોય ત્યારે બિલવૃક્ષ નીચે દીપ પ્રજ્વલિત કરવો અથવા દીપમાલા પ્રજ્વલિત કરવી, બિલવૃક્ષને જલ અર્પણ કરવું. અને બિલવૃક્ષ નીચે ઊભા રહીને જે કાર્યની કલ્પના, જે કાર્ય જવાય એ કાર્યની કલ્પના કરવી, તો આપણને ઘણી ઉર્જા મળે છે. આવું કરવું જોઈએ. સાજ્યમ ચ વર્તિ સંયુક્તમ, વહ્નિનાયોજિતમ મમ, દીપમ ગૃહાણ મહાદેવમ, ત્રૈલોક્યમ તિમિરાપહમ, દીપમ ગૃહાણ મહાદેવ, ત્રૈલોક્યમ તિમિરાપહમ. તેથી મહાશિવરાત્રિ ભૂલવી નહીં, તેનો ખૂબ મહિમા છે. શિવરાત્રિ સમનાસ્તિ, કોઈ રાત્રિ નથી. શિવરાત્રિ સમમ નાસ્તિ. દુનિયામાં કોઈ રાત્રિ નહીં. બહુ હૃદયથી કહું છું, અંતિમ રાત્રિને મંગલમય બનાવ્યો હોય ને તો મહાશિવરાત્રિ આપણા માટે એ ઉજ્જવળ દિવસ છે. એક વાત કહું, તમે સૌ નહીં કહો એમ, પણ હું કહું, જે કથા સાંભળે છે ને તેનું તો આજે મંગલ થવાનું છે. પણ જે તમારા પરિવારના સભ્યો કથામાં નથી આવ્યા એમનું પણ આજે પરમ મંગલ થવાનું છે. કારણ કે આપની સાથે જોડાયેલા છે ને, આપનો પરિવાર આપની સાથે જોડાયેલો છે. એમના જીવનમાં પણ કોઈ અંજવાળો થવાનો છે. એમના જીવનમાં કંઈ શુભ સંકેતો થવાના છે. તેથી સર્વમંગલ કરનારી રાત્રિ મહાશિવરાત્રિ, આદ્ર નક્ષત્ર, સોમવાર, કૃષ્ણ પક્ષની અષ્ટમી, હે ને, એ 10 વ્રતોનો હવેથી શરૂઆત કરવું છે. કે ભગવાન શિવજીના પ્રધાન 10 વ્રતો કેટલા મહાદેવના ભક્તો માટે, ક્યારે શું કરવું, કઈ રીતે કરવું જોઈએ. સર્વમંગલ
સર્વમંગલ શીલાચલ સર્વમંગલનાશિની. જીવનની બધી જ અમંગલ ઘટનાઓને દૂર કરનારી એ મહાશિવરાત્રિ આદ્ર નક્ષત્ર છે. ભગવાન બોલે છે ભુક્તિ મુક્તિ પ્રદાચે સત્યમ સત્યમ વચને. ભગવાન કહે મારું સત્ય વચન છે, સત્ય વચન છે. સત્યમ સત્યમ વચને. મોટી ઉંમરના ભાઈઓ બહેનો, મોટી ઉંમરના દાદા દાદી કથા સાંભળે એનો તો મને ખૂબ આનંદ થાય. હવે તો અમારું પણ ભાગ્ય ખુલ્યું છે. એટલા વર્ષો પછી કથાકારોનું ભાગ્ય ખુલ્યું છે. અમે જ્યારે આજથી 30 વર્ષ પહેલાં કથાક્ષેત્રમાં પ્રવેશ કર્યો ને ત્યારે એવા કથા સાંભળવા આવતા જેને સાંભળાય ને એ જ લોકો સાંભળવા આવતા. સાંભળાવવું હોય એને તો સાંભળાવે જાય. અને હવે તો અમારું પણ પુણ્ય ઉદય થયું છે કે જેટલા મોટી ઉંમરના દાદા દાદીઓ કથા સાંભળે એટલા જ નાની ઉંમરના દીકરા દીકરીઓ ભગવાનની કથાનું શ્રવણ કરે છે. કેટલું સારું થવાનું છે. આ દુનિયામાં કંઈક વિશેષ થઈ રહ્યું છે. કેટલા આદરથી યુવાન દીકરા દીકરીઓ ભગવાનની કથા સાંભળે છે અને કથા સાંભળીને કથાનું જીવનમાં અનુસરણ કરે છે, અનુસરે છે વાતોને. એ વાતનો ગૌરવ થાય છે. વાતો નિષ્ફળ નથી જતી. આ સાહેબે કહ્યું જલ સંગ્રહ 30 વર્ષથી હું પ્રચાર કરું છું. બેટી બચાવોનું આંદોલન. આપણો નવસારીનો ડૉક્ટર છે સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં, જેને ગુજરાતમાં પહેલીવાર હાર્ટ ટ્રાન્સફર કરું, એમનો સવારમાં ફોન હતો આજ એમ જ. તો એ નવસારીની કથામાં એટલા મોટા ડૉક્ટર આવ્યા હતા અને ત્યારે મેં દીકરીઓ પર એટલું સરસ મેં રોજ માટે બોલવાનું. તો એ ડૉક્ટરની આંખમાંથી આંસુ ભરાય, કારણ કે એની એક જ દીકરી હતી. એ ડૉક્ટર રહી પડ્યો હતો. ત્યારે કહ્યું બાબુ મારી જિંદગીમાં પહેલીવાર મારી આંખમાંથી આંસુ આવ્યું છે. કારણ કે આ વ્યાસપીઠના શબ્દોમાં વજન હોય છે. બાકી કોઈ પણનું પ્રવચન તમે અડધો કલાક સાંભળો એટલે તરત થાકી જવાય. 9 દિવસ તો ભગવાનની કથા સાંભળી શકે માણસ, કોઈના પ્રવચનો ન સાંભળી શકે. 9 દિવસ સુધી કથાઓ માણસ સાંભળી શકે તોય પણ એમ થાય કે હજી સાંભળીએ. કારણ કે એ વક્તામાં સામર્થ્ય નથી. એ સામર્થ્ય ભગવાન વેદવ્યાસજીના શબ્દોમાં છે. એ સામર્થ્ય શિવ મહાપડા ગ્રંથમાં છે. એ સામર્થ્ય વ્યાસ ભગવાનની પીઠમાં છે. અને થાક ન લાગે આપણને. એ પ્રેમથી પ્રભુને સાંભળતા રહીએ આપણે. જલ સંગ્રહની વાતો, વૃક્ષની વાતો, વેચન છોડવાની વાતો. અને બહુ દિલથી કહું છું, જે કામો રાજગાદીએ નથી કર્યા ને એ વ્યાસગાદીએ આ દુનિયામાં કામો કર્યા છે. અમે ઘણી વાર લોકોને કહીએ કે તમે તો નાનોડું તમારા પદ હોય તો તમારે આગળ પાછળ પોલીસ ફરતી હોય. અમે લાખો લોકોને આપણે સાચવીએ, લાખો જ ને, લાખો નહીં, કરોડો લોકોને અમે સાચવીએ છીએ. તો આગળ પાછળ કોઈ પોલીસ નહીં, એક ત્રિશુલ વાળો આગળ હાલે ને પાછળ હાલે. એ મહાદેવની કૃપા છે. આજનો દિવસ આપણા માટે શિવરાત્રિ સમનાસ્તિ વ્રત. શિવરાત્રિ સમં નાસ્તિ વ્રતં પાપક્ષયાવહં. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારો દિવસ છે આજનો દિવસ. યત્ કૃત્વા સર્વ પાપેભ્યો મુચ્યતે નાત્ર સંશય. इसमें कोई संशय नहीं. મુચ્યતે નાત્ર સંશય. બહુ પુણ્ય આપનારો દિવસ છે આજનો દિવસ. કથા સાંભળીને ઘરે જાવ ત્યારે જરૂર દીપ પ્રજ્વલિત કરજો. થઈ શકે તો પંચાક્ષર મંત્રની એક માળા કરજો. થઈ શકે તો 10 માળા કરજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માળા કેમ ફેરવી જોઈએ એ શીખી લેવું જોઈએ. લોકોને આ માળા કરતા પણ નથી આવડતું.
આ બધું આપણે સનાતનની પરંપરામાં આપણે શીખવું જોઈએ. માળા કેમ કરાય, પ્રાર્થના કેમ કરાય, પૂજા કેવી રીતના કરાય, પ્રણામ કેવી રીતે કરાય. એટલે તો આપણે દીક્ષા લેવા જઈએ ને, કે આપણને બધું શીખવા મળે તેની પાસેથી કેવી રીતે શું કરવું જોઈએ, શીખવું જોઈએ જીવનમાં. આજનો દિવસ શું આપનારો છે? અશ્વમેઘ સહસ્ત્રાણી. અશ્વમેઘ સહસ્રાણી વાજપેયી શતાની ચ પ્રાપ્નોતિ તત્ફલં સર્વં નાત્ર કાર્ય વિચાર. આપણા મનમાં જે કાંઈ કાર્યો આપણે વિચાર્યા હોય બધા સફળ થશે. નાત્ર કાર્ય વિચારણા. જેથી આજનો દિવસ બહુ જ મંગલમય. આદ્ર નક્ષત્ર માક્ષર માસ, મહાશિવરાત્રિ. એક શિવનું પૂજન કરો, વિશ્વના દેવતાઓ તૃપ્ત થઈ જાય છે. આજે મહાદેવને જલાભિષેક કરો, આજે મહાદેવનું પુષ્પ અર્પણ કરો, બિલોપત્ર અર્પણ કરો, દીપ પ્રજ્વલિત કરો. એક પિતૃ નહીં, આપણા અગણિત પિતૃ પરમ ગતિને પ્રાપ્ત આજનો દિવસ કરે છે. એ આજના દિવસનો મહિમા છે. એક શિવની પૂજા કરવાથી સૌની પૂજા થાય છે. અને આ કથા સાંભળવાથી લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખનાશો ભવેતિહ. ભવના દુઃખમાંથી મુક્ત કરનાર આ ભગવાન મહાદેવની કથા છે. અને શિવજી એક એવા દેવ છે કે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. આપણે એમ કહીએ ને કે કર્મના બંધનોમાંથી કોઈ મુક્ત ન કરી શકે, પણ મહાદેવનું ભજન કરો તો કર્મના બંધનોમાંથી પણ ભગવાન મહાદેવ મુક્ત કરી શકે છે. કારણ કે મુક્તિના દેવતા છે. જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત કરનારા શિવ છે. કેટલા જન્મોના ઢગલા કર્યા આપણને શું ખબર ભાઈ? કેટલું બેલેન્સ કર્યું હોય, કેટલું ભેગું કર્યું આપણને ખબર નથી. લિંગાષ્ટકની એક પંક્તિ છે, એક જન્મ નહીં અનેક જન્મોના સંચિત કરેલા પાપો એમાંથી ભગવાન શિવ આપણને મુક્ત કરે. લિંગોત્પત્તિ શ્રુતાશુભા શ્રુત્વા યસ્યા પ્રભાવને દુઃખનાશો ભવેતિહ. લિંગાષ્ટકમાં કહ્યું કે જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત કરે ભગવાન. આમાંથી કોઈને પ્રેરણા મળે કે આવું કરવું જોઈએ. બાકી બધું આઈને પથારો કરેલો પડ્યો રહેશે. જ્યાં પાણીનો ગ્લાસ ત્યાં પડ્યો રહેશે. અન્ય થાળે તામધામ પડી રહેશે. બેંક બેલેન્સ. હમણાં અમારે એક પરિવારની એક બેન ગઈ, એને લગભગ એના પતિદેવે ઘણા વર્ષો પહેલાં કથા કરેલી, લગભગ 20 વર્ષ પહેલાં કથા કરી હતી એમને. તો ચારેયની પાસે 40 કરોડ વ્હાઇટના હતા એ સમય. પતિ પત્ની બે જ હતા, બીજું કોઈ નહીં હતું. પછી કથા કરીને થોડા વૃદ્ધ હતા એટલે કથા કરી, એટલે એ પછી તો ઘણા વર્ષો પછી એ જતા રહ્યા. પછી તેના ઘરના એકલા રહ્યા. 1 રૂપિયો તેને સત્કર્મમાં વાપર્યો નથી. હું તેનો સાક્ષી છું, નામ નથી દેતો. આમ નામ બધા જ પડ્યા રહ્યા. ભગવાને અવસર આપ્યો ને તો આવો લાહો લઈ લેવો જોઈએ ભાઈ. અવસર ઊભો કરી લેવો જોઈએ. બાકી તો બધું જ અહીંયા જ તે તેથી લિંગાષ્ટકની પંક્તિમાં કહ્યું જન્મ જન્માંતરના પાપમાંથી મુક્ત કરનારી આ ભગવાનની કથા છે. સંચિત પાપ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવ. જન્મ જન્માંતરના પાપોમાંથી છોડાવનારી આ ભગવાનની કથા છે. ક્યારેક અવસર આજે પણ લિંગાષ્ટકનો પાઠ કરવો ઘરે છે. લિંગાષ્ટક એટલે સર્વ લિંગોની વંદના છે. મહાદેવને જ્યારે આપણે જલાભિષેક કરતા હોય ને ભગવાનને, ત્યારે પણ લિંગાષ્ટક બોલાય. મહાદેવની સામે બેઠા હોય ત્યારે પણ લિંગાષ્ટકનો પાઠ કરાય. આમાં ઘણા મહાદેવના ભક્તોને લિંગાષ્ટક કંઠસ્થ હોય. સર્વ શિવલિંગોની વંદના એથી લિંગાષ્ટક. એમાં પહેલી પંક્તિમાં સ્પષ્ટ કહ્યું ને કે બ્રહ્માને વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી. કેવી રીતે કરી? તો કે નિર્મલ ભાવથી કરી છે. આપણો નિર્મલ ભાવ એ ભગવાનની શ્રેષ્ઠ ઉપાસના છે. કોઈ પ્રત્યે રાગ દ્વેષ નહીં, નિર્મલ ભાવ, સૌ પ્રત્યે સુખનો ભાવ. બસ સૌ સુખી થાય. ભગવાન સૌને સારા વિચારો આપે, સારી દિશા આપે, હે ને, સારા સત્કર્મો કરવા માટે ભગવાન આપણને સૌને પ્રેરિત કરે એવો ભાવ પ્રગટ કરીએ.
આવી રીતે બ્રહ્મા અને વિષ્ણુએ મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી હતી. આ લિંગાષ્ટકની પહેલી પંક્તિ છે. બ્રહ્મા મુરારી સુરાર્ચિતલિંગમ નિર્મલવાસીત શોભિતલિંગમ. જેના હૃદયમાં નિર્મલ ભાવ હોય તેને શું મળે? તો કહ્યું જન્મ જ દુઃખ વિનાશલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. ભગવાન મહાદેવને વિવિધ દ્રવ્યોથી પૂજા કરવી, વિવિધ દ્રવ્યોથી. હલ્દીનો લેપ, ચંદનનો લેપ, કુમકુમ, ભસ્મ આદિ આદિ અનેક પ્રકારે મહાદેવનું પૂજન થાય. જાત જાતના ભાત ભાતના પુષ્પ મહાદેવને અર્પણ કરો. અરે મારા મહાદેવને એક બિલોપત્ર અર્પણ કરો તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાવુધમ. એક બિલોપત્ર અર્પણ કરવા માત્રથી 3 જન્મોના પાપમાંથી મુક્તિ મળે. ત્રિદલમ ત્રિગુણાકારમ, 3 ને 3 વાર ગુણો, એને એવું ને. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ એક બિલ્વમ શિવાર્પણમ. આપણા આંગણે બિલવૃક્ષ હોય ને, રોજ પરિક્રમા કરજો, તેની નીચે રોજ દીપ પ્રજ્વલિત કરજો. બિલવૃક્ષ નીચે બેસી પાર્થેશ્વરનું પૂજન કરજો. બિલવૃક્ષ નીચે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરજો. બિલવૃક્ષને નીચે બેસીને પ્રાણાયામ કરજો અને ધ્યાન કરજો. બિલવૃક્ષ નીચે ક્યારેક અવસર મળે તો બેસીને ભોજન કરજો. બિલવૃક્ષ નીચે કોઈને ભોજન કરાવજો તો એકમ વા કોટી ગુણિતમ. કોઈ મહાદેવનો પરમ ભક્ત મળે, શિવરતમ ભોજ્યસ્તુ. કોઈ મહાદેવનો પરમ ભક્ત હોય અને તેને બિલવૃક્ષની નીચે બેસાડીને ખીરનું ભોજન કરાવી દો, સ દરિદ્રો ન જાય, તે તેના કુળમાં નિર્ધનતા ન જાય. એવા ભગવાન શિવ છે, એવા ભગવાન મહાદેવ છે ભાઈ, હે ને. આજે સવારમાં હું વહેલો ઉઠ્યો ને તો મેં સવારમાં જોયું, મારે જયેશભાઈના બધા બહેનો આવેલા છે તો બધી બહેનો બિલવૃક્ષને પરિક્રમા કરી દીધી. મને બહુ ગમ્યું. હું પહેલી વાર આવ્યો તો આપણે વૃક્ષ વાવ્યું ને આપણા ઘરે. જ્યારે પહેલી વાર અહીંયા ઘોષેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા હતી ત્યારે અમે સૌ ભેગા મળી અને બિલવૃક્ષ વાવ્યું હતું જયેશભાઈના આંગણે. અને આજે મોટું સુંદર વૃક્ષ થઈ ગયું છે. આંગણે બિલવૃક્ષ વાવજો. આજે પણ કોઈ મને નામ તો એને કીધું કે નામ મોકલે, પણ મોકલાને નર્સરીવાળા ભાઈ હતા આજે, કહ્યું કે મારે બધા આવા બિલવૃક્ષ લોકોને ભેટમાં આપવા છે કે એના આંગણે બિલવૃક્ષ વાવે. અમે લગભગ 2 વર્ષ સુધી લગાતાર સૌને બિલવૃક્ષ આપ્યા. અમારે એક નામ તો યાદ નહીં રહ્યું મને, સુરતના મારા એક પટેલ હતા સૌરાષ્ટ્રના, હર કથામાં 1 ટ્રક બિલોપત્રના છોડ મોકલે વિના મૂલ્યે. 2 વર્ષ સુધી લગાતાર એક કથામાં અમે બિલવૃક્ષના છોડ આપ્યા લોકોને. મને ખબર છે, હું નાનો હતો ત્યારે બિલોપત્ર લેવા માટે દૂર દૂર જવું પડતું. કોઈની વાડીમાં ભાગ્યે જ કોઈ જગ્યાએ વૃક્ષ જોવા મળતું હતું. આજે 30 વર્ષ 35 વર્ષ પહેલાં દૂર દૂર જવું પડતું ત્યારે બિલોપત્ર મળતા હતા. અને આજે અમે ગૌરવ કરીએ છીએ, આંગણે આંગણે બિલવૃક્ષ છે. આજે કોઈનું આંગણું એવું નથી જેના આંગણે બિલવૃક્ષ ન હોય. હું દામનગર કથા કરતો, તમારે સૌરાષ્ટ્રમાં ગામ છે દામનગર, એમાં એક પટેલ દાદા અમને મળ્યા હતા. પ્યોર સ્વામિનારાયણ સંપ્રદાયને, એકદમ પ્યોર, એકદમ ચોખ્ખા સ્વામિનારાયણ સંપ્રદાય, બીજા કોઈને ભાળે જ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમના ઘેરે હું પધરામણીમાં ગયો હતો, મોટા મોટા બિલવૃક્ષના ઝાડ, અને રોજ જલ અર્પણ કરે, પરિક્રમા કરે. અને પાછો દાદો કેવો ખબર, જેને બિલો છોડ આપે, બિલો છોડ વાવે
અને થોડું મોટું થઈ જાય એટલે પોતાના તરફથી 500 રૂપિયા તેને દક્ષિણા આપે, ભેટમાં આપે. આવા માણસને મેં જોયા છે. ઘણા સમય પહેલાં મધ્યપ્રદેશમાં ગયો તો સાગર ગામે કથા કરવા માટે. એમાં સાગરમાં ગયા ત્યારે એક વોરાજી હતા. એ વોરાજીના ઘરે હું ગયો. વોરા આવે ને મુસલમાન જેવા આવે, પણ એ વોરા એની જમાત ત્યાંનું બધું અલગ હોય. બોહરા જાતિ વોરા, એને ગુજરાતી હતા એટલે એના ઘરે મને લઈ ગયા. એટલે એમના આંગણામાં એટલા બધા પેલું વૃક્ષ અને ચારે બાજુ ઘર બનાવ્યું. કીધું આપના આંગણે પેલું વૃક્ષ? તો કે અમારા સૈયદ સાહેબે કહ્યું કે આ વૃક્ષ છે ને સુખ આપનારું, આરોગ્ય આપનારું, શાંતિ આપનારું છે. ભલે તમે ઘર બનાવજો પણ આ વૃક્ષની રક્ષા કરીને તમારું ઘર બનાવજો. આ છે બેલુવૃક્ષનો મહિમા. એકવાર હું ઇંગ્લેન્ડમાં ટેલિવિઝન જોતો હતો. ઇસ્લામીની 30 ચેનલ છે ઇંગ્લેન્ડમાં. ઇસ્લામની 30 ચેનલો છે. એની અમે આપણે એક જ છે, આસ્થા ટીવી. તે હું જોતો હતો કે મૌલવી પ્રવચન કરતો હતો, બેલુવૃક્ષ ઉપર બોલતો હતો કે વૈદ હકીમ. તો એમાં એક મુસલમાન ભાઈ પૂછ્યું કે આ વૃક્ષ ક્યાં જોવા મળે? તો કે ભારતમાં ક્યારે તમે જાઓ અને જ્યાં સનાતની લોકોના શિવાલયો હોય એની આસપાસ તમને આ વૃક્ષ જોવા મળશે. મુસલમાન અને આપણને જે વૃક્ષનું મૂલ્યની ખબર નથી. તો બહુ હૃદયની પ્રાર્થના, સંકલ્પ કરજો કે આ કથા પૂરી થશે અને કથાને યાદ સ્વરૂપે મારા આંગણે હું બેલુવૃક્ષનું રોપણ કરીશ ને તેને મોટું ઉછેરીશું. સુખદાતા, શાંતિદાતા એ વૃક્ષ છે, એ બેલુવૃક્ષ છે. જેનું દર્શન કરવા માત્ર, જેના સ્પર્શ કરવા માત્રથી મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે. બિલ્વાષ્ટક દર્શનમ બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વં શિવાર્પણમ એક બિલ્વં શિવાર્પણમ. તેથી વૃક્ષ વાવજો, બેલુવૃક્ષનું વાવેતર કરજો. અને બીલીપત્ર વૈદ્યને પૂછ્યા સિવાય ન ખવાય. બધા લોકો કોઈ સાંભળીને આમ યુટ્યુબ અને બીલીપત્ર ખાવા લાગે, મોઢાનો સ્વાદ જતો રહે. સૌના માટે ન હોય, એ તો અમુક પ્રકારના રોગ હોય એના માટે બીલીપત્રના પાન ખવાય, સર્વે ન ખવાય. અને બીલાનું જ્યુસ બધાએ ના પીવાય. વૈદ્યની સલાહ સૂચન લીધા પછી બીલાનું શરબત પીવાય. સૌ માટે સરખું ન હોય, હે ને. તુલસી પત્ર પાણીમાં નાખીને તુલસી પત્રવાળું પાણી પીવાય. તુલસી પત્ર સીધા ન ખવાય. આવા વૈદ્યને પૂછ્યા પછી કોઈ પણ ઔષધિ ખાવી, આડેધડ દવા નહીં લેવી. ઘરમાં મેડિકલો ઊભા કર્યા છે. પગ દુખે તો કે આ ટીકડી, ગોઠણ દુખે તો કે આ દુખડી, પેટમાં દુખે આ દીકડી. નહીં નહીં, પેટમાં દુખાવા અલગ અલગ હોય. તમને પેટમાં કઈ વાતનું દુખે છે એની દવા જુદી હોય. તેથી ડૉક્ટરને પૂછ્યા વગર દવા ન લેવી. અને આપણે તો ખબર નહીં કેટલા ટીકડાઓ લઈને ફરીએ છીએ, રામ જાણે. આવું જીવન નહીં હોવું જોઈએ. તમારી જીવનશૈલી એ જ તમારી ઔષધિ હોવી જોઈએ. આપણી જીવનશૈલી, આપણી ખાણીપીણી, રહેણી કહેણી એ જ આપણા માટે ઔષધિ, અન્ન એ જ આપણી ઔષધિ છે. આજે હું સવારમાં 11:30 પોણા 12 લગભગ અમારા લક્ષ્મણ બાપાને ઘરે ગયો તો સોનવાડા. લક્ષ્મણ બાપા અમારા પરમ ભક્ત છે ને ખૂબ અમને મદદ કરે, સહાય કરે. જંગલમાં પણ એ આવતા જતા રહે, સૌને લાવતા જતા રહે. તો આમ તો 12 વાગી ગયા હતા લગભગ, બધા જમીને આવ્યા હતા. તોય બોલો ગાંઠિયા અને ફાફડાને ખમણ ખાતા હતા. અરે પાછા મોટી ઉંમર. લક્ષ્મણ બાપા ખરેખર મને એમ દયા આવી. મેં કીધું આ ઉંમરે ગાંઠિયા ફાફડા ખમણ ન ખવાય. તેથી ખૂબ આહારમાં સંયમ રાખજો. એક વાત કહું, ભૂખ્યા રહેશો તો બીમાર નહીં પડો, બીમારીમાંથી મુક્ત થશો. પણ બહુ ખાઓ ને તો જરૂર ડૉક્ટરની પાસે જાઓ. એટલે ઓછું ભોજન કરવાનું. અલ્પાહારી સદા ઉપવાસી, હે ને. તો ભગવાન મહાદેવની પૂજાનો અનંત મહિમા છે, જેનો કોઈ અંત નથી. એટલો મહિમા છે. રાજોપચાર ક્યારેક સોના, ચાંદી, હીરા, મોતીથી મહાદેવની પૂજા કરીએ આપણે. ક્યારેક શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર અર્પણ કરીએ. ક્યારેક 16ઉપચાર પૂજા કરીએ, ક્યારેક પંચોપચાર પૂજા કરીએ, ક્યારેક એકોપચાર પૂજા કરીએ, અને ક્યારેક જલનો અભિષેક કરીએ, અને ક્યારેક ભસ્મનો ત્રિપુંડ કરીએ મહાદેવજી. વૈરાગ્ય પૂજા મહાદેવ.
અને કાંઈ ન હોય તો ભગવાનની સામે બેસી મનથી મહાદેવનું પૂજન કરી, જેને માનસી પૂજા કહેવાય છે. આજે આનો પાઠ કરજો, માનસ પૂજાનું. બિલવૃક્ષ નીચે બેસી માનસ પૂજા, મનથી મહાદેવનું પૂજન કરજો. આજનો દિવસ આપણા માટે બધી પૂજાઓનું ફળ છે, ભગવાનની કથા. અને એક વાત કહું, ખાનગીમાં તમારે કોઈ નહીં કહેવાની, આમાં ખાનગી. શબ્દોમાં વજન ત્યારે જ આવે જ્યારે જેના જીવનમાં ભરપૂર ભજન હોય. ભગવાનના ભજન વગર શબ્દોમાં વજન ના આવે. તેથી બહુ ભજન કરવું પડે, નિરંતર ભગવાનનું ભજન કરવું પડે. આપણા દેશના વડાપ્રધાન 1 કલાક નહીં, 2 કલાક નહીં, 3 કલાક બોલે ને તો લાખોની કરોડો લોકો સાંભળતા રહે, કારણ કે તેની પાસે ભજન છે. ભજન છે તેથી તેના શબ્દોનું વજન છે. ભગવાનના ભજન વગર કોઈ દે શબ્દોમાં વજન ના આવે. એક ગર્જના હોવી જોઈએ, ગર્જના હોવી જોઈએ. તો મનથી મહાદેવની પૂજા. રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ રત્નવિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ જાતે ચંપકબિલ્વપાત્ર રચિતમ મહાદેવ મહાદેવ. પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે યત્કલ્પિતમ ગૃહ્યતા યત્કલ્પિતમ ગૃહ્યતા. મન દ્વારા કલ્પનાઓ કરીને ભગવાન તમને બધું જ અર્પણ કરું છું. માનસી પૂજા, મનથી મહાદેવની પૂજા કરવાની. વ્યમ મને ખબર નથી કઈ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. કાંઈ જાણતો નથી ભગવાન. ના જાનો પૂજા વંદન ના પૂજા की रीत, सखीरी मैं तो प्रेम दीवानी, मेरो दर्द न जाने को है ભાવ ભાવાકરમ શિવાંગ. ભગવાન હું તો તને પ્રેમ કરું છું, હું તને શોધી રહ્યો, તું ક્યાં છે? તું પૂરા વિશ્વમાં સવાયેલો રચાયેલો પથરાયેલો છે ભગવાન. ગગનમાં તું, આગનમાં તું, આકાશમાં તું, પાતાળમાં તું, સરિતામાં, સાગરમાં, પેડમાં, પહાડમાં, જીવમાં, જંતુમાં, કીડીમાં, કુંજરમાં, जिधर देखो इधर तू ही जहां जहां नजर मारी ફરે છે યાદી ભરી છે યાપની. ખૂનીના ખંજરોમાં, પ્રિયાના ચુંબનોમાં, હરે હરી ગર્જનામાં રહ્યો પિંક કુંજ અવધૂત. તને ક્યાં શોધું? અંદર પણ તું છે ને બહાર પણ તું છે. સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગપાની. ભગવાન તું ક્યાં છે? તો દરેક જગ્યાએ છે. હે ભગવાન, બસ મનથી તને માનું છું, મનથી તારું પૂજન કરું છું. ના જાનુ મેં પૂજા વંદન, ના જાનુ મેં પૂજા વંદન, ના પૂજા કી, ના જાનુ મેં પૂજા વંદન, ના જાનુ મેં પૂજા વંદન, ના પૂજા કી. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. જીવનના દરેક દુઃખોની ઔષધિ મહાદેવનું ભજન, દરેક દુઃખોની દવા મહાદેવનું ભજન. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, જીવનના દુઃખો ધ્યાન સે યાદ રાખવા જેવી વાત. જીવનના દુઃખો જ્યારે પરમ સીમા પર પહોંચી જાય, દરેકના જીવનમાં એવો પડાવ તો આવે જ છે ને.
હર કોઈ વ્યક્તિના, રાજા હોય કે રંકો, હે ને? જીવનના દુઃખો જ્યારે પરમ સીમા પર પહોંચી જાય ત્યારે સમજી લેવાનું હવે સુખનો ઉદય થવાનો છે. અને દુઃખોની દવા એક જ છે, મહાદેવનું ભજન. આ એ ભાવ છે. હિમજલ ગંગા જલ કરું મેં દૂધ ધારા. હિમજલ ગંગા જલ કરું મેં દૂધ ધારા. પંચામૃત કા સ્નાન કરાવું, પંચામૃત કા स्नान कराओ. ना जानू मैं पूजा वंदन, ना जानू मैं पूजा वंदन, ના पूजा की. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય પ્રદાય કૃષ્ણાપતિ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. જલાભિષેક કરીએ, પિતૃ તૃપ્ત થાય, જીવનમાં તૃપ્તિ થાય, મન શાંત થાય, મનના તરંગો સકારાત્મક બને. મહાદેવને જ્યારે જલ ચડાવીએ છીએ, જલ જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. પશુનામ પતે નિત્યમ યગ્રાય ચ કપર્દિને મહાદેવ, મહાદેવાય મહાદેવ, મહાદેવ. ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખગનાય નમસ્તે નગાત્રે કુમાર ગુરુવે નિત્યમ નીલગ્રીવાય વેદસે વિલોહિતાય ધૂમ્રાય વ્યાધિને અપરાજિતે નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજમન હે મહાદેવ. સહસ્રનેત્રપાદાય નમઃ સંખ્યાય કર્મણે નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ પૂજન કરીએ મહાદેવ, મનથી જલાભિષેક કરીએ મહાદેવ. મહાદેવ, 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 મહાદેવ. હર 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 મહાદેવ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ઓમ શિવાય નમઃ. ઓમ હરાય નમઃ. રૂડાય નમઃ. રુદ્રાય નમઃ. ઓમ પુષ્કરાય નમઃ. કુમકુમ ચંદન લેપિતલિંગમ, કુમકુમ ચંદન લેપિતલિંગમ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મહાદેવ. कुमकुम चंदन लेपित लिंगम, पंकज हार सुशोभित लिंगम, संचित पाप विनाशन लिंगम, तत्प्रणमामि सदा शिवलिंगम, तत्प्रणमामि सदा शिवलिंगम. कुमकुम चंदन चढ़ाऊं, केसर चढ़ाऊं, कुमकुम चंदन चढ़ाऊं, केसर चढ़ाऊं, बाल पे को भस्म लगाऊं, बाल पे को भस्म लगाऊं, ना जानू मैं पूजा वंदन, ना जानू मैं पूजा वंदन, ना पूजा की
बस उतले कैलाश में